નમસ્તે મિત્રો, મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આયુર્વેદ કહે છે કે ગાયનું દૂધ દરરોજ પીવામાં આવતા શ્રેષ્ઠ ખોરાકમાંથી એક છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિએ દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ છે. તે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, બી અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. તે વાત પિત્તને સંતુલિત કરે છે અને શરીરમાં કફને વધારે છે. પરંતુ દૂધના સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે તેનું યોગ્ય રીતે સેવન કરવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો દૂધની સાથે કેટલાક ખોરાકનું સેવન પણ કરે છે, જેનાથી દૂધ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. દૂધ પીવાના કેટલાક નિયમો છે, જેને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન ન રાખો, તો દૂધનું સેવન કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આયુર્વેદમાં દૂધ પીવાના કેટલાક નિયમો વિશે વિગતવાર જણાવ્યું છે. આવો જાણીએ આયુર્વેદ અનુસાર દૂધ કેવી રીતે પીવું. દૂધ હંમેશા ઉકાળીને પીવું જોઈએ, કારણ કે કાચું દૂધ પચવામાં ભારે અને ઠંડુ હોય છે. જ્યારે દૂધને ઉકાળીને તેને હુંફાળું કરીને પીવામાં આવે છે, તો તે કફને સંતુલિત કરવામાં મદદ કરે છે. દૂધ ઉકાળતી વખતે હંમેશા દૂધમાં સમાન માત્રામાં પાણી ઉમેરો અને જ્યાં સુધી દૂધ ઓછું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. આ રીતે દૂધની પ્રકૃતિ હળવી બને છે અને તે પચવામાં સરળ બને છે. પાણી ઉમેર્યા વિના ઉકાળેલું દૂધ પોષણ અને શક્તિ પ્રદાન કરે છે, તેમજ જીવન શક્તિમાં સુધારો કરે છે. ચાલો હવે જાણીએ દૂધ પીવાનો યોગ્ય સમય. સવારે ખાલી પેટ તે પૌષ્ટિક છે અને અગ્નિને શાંત કરે છે. તે વૃદ્ધત્વ વિરોધી તરીકે કામ કરે છે. બપોરે તે પોષણ પૂરું પાડે છે, તેમજ કફ અને પિત્તને સંતુલિત કરે છે. રાત્રે તે ખૂબ જ થાકેલા અને નબળા લાગે તેવા લોકોને ઝડપથી ઊંઘી જવા અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. આયુર્વેદમાં મિલ્કશેક પર પ્રતિબંધ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આયુર્વેદના નિયમો અનુસાર કેરી, કેળા, તરબૂચ અને અન્ય ખાટા ફળો ક્યારેય દૂધ કે દહીં સાથે ન ખાવા જોઈએ. કેળાને દૂધમાં ભેળવીને ખાવાથી અગ્નિ ઘટાડીને આંતરડાને અસર કરે છે, જેના કારણે ઝેરી તત્વો બને છે, જેનાથી સાઇનસ, શરદી ખાંસી, એલર્જી, ચકામા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદ કહે છે કે પુખ્ત વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા દૂધ પીવું જોઈએ, જ્યારે બાળકોએ સવારે જ દૂધ પીવું જોઈએ. આયુર્વેદ અનુસાર રાત્રે દૂધ પીવાથી ઓજસને પ્રોત્સાહન મળે છે. આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિએ દૂધ પીવું જ જોઈએ. જો કે જો તમને દૂધથી એલર્જી હોય તો તેનું સેવન ન કરો. આ સિવાય દૂધનું સેવન નમકીન વસ્તુઓ સાથે ન કરો. ડોક્ટરના મતે ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે ખાલી પેટે દૂધ પીવાથી કબજિયાત અને ગેસ થઈ શકે છે. આવી સ્થિતિમાં પાચન સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોને વધુ સાવચેતીની જરૂર છે. જો કે નાના બાળકો ગમે ત્યારે દૂધ પી શકે છે. આનાથી તેમને દિવસભર એનર્જી મળે છે અને તેમના શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં દૂધ મહત્વનો ભાગ ભજવે છે. રાત્રે દૂધ પીવાના 4 ચમત્કારિક ફાયદા. અનિદ્રા અટકાવશે, મસલ્સ અને હાડકાં મજબૂત થશે, તમને પુષ્કળ ઊર્જા મળશે અને દાંતના દુખાવાથી રાહત મળશે. વજન અને ઉંમરના આધારે દૂધની માત્રા વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે 150 થી 200 મિલી દૂધનું સેવન કરવું યોગ્ય માનવામાં આવે છે. જે લોકોએ વજન વધારવું હોય તે લોકોએ થોડું વધારે દૂધનું સેવન કરવું જોઈએ, અને જેમને વજન ઓછું કરવું હોય તેઓએ દૂધને બદલે છાશ કે દહીંનું સેવન કરી શકે છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે દૂધ ઠંડુ પીવું જોઈએ કે ગરમ. દૂધ હૂંફાળું પીવું જોઈએ. ખૂબ ગરમ દૂધ એસિડિટી અને પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. એક ચપટી હળદર ભેળવીને ગરમ દૂધ પીવામાં આવે તો શરીરને વધુ ફાયદાઓ મળી શકે છે. જે લોકોને કમળો હોય તેમણે દૂધ પીવાનું ટાળવું જોઈએ. અસ્થમા, એલર્જી, ફેટી લીવર, લૂઝ મોશન, પીસીઓડી, સ્થૂળતા, એસિડિટી સમસ્યાથી પીડાતા લોકોએ દૂધનું સેવન ન કરવું જોઈએ. કેન્સરના દર્દીઓ અને સ્થૂળતાથી પીડિત લોકોએ દૂધથી દૂર રહેવું જોઈએ. દૂધ હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ, જેથી તેમાં રહેલા તમામ બેક્ટેરિયા નાશ પામે. જો કે દૂધને લાંબા સમય સુધી ઉકાળવું જોઈએ નહીં, નહીં તો તેના પોષક તત્વોની માત્રા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. મિલ્ક પાવડરમાંથી બનેલા દૂધમાં પ્રિઝર્વેટિવ હોય છે અને તેનું સેવન કરવાથી તમને કોઈ ફાયદો કે પોષણ મળતું નથી. તેથી તેનું સેવન કરવાથી બચવું જોઈએ. દૂધ હંમેશા ઊભા રહીને જ પીવું જોઈએ, કારણ કે આમ કરવાથી ઘૂંટણને નુકસાન નથી થતું. સ્નાયુઓ માટે ફાયદાકારક છે, કેન્સરનું જોખમ ઘટાડે છે, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરથી બચાવે છે, અને તમારી આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.